ગુજરાતમાં ચોમાસાની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગામી 7 દિવસની આગાહીની જાહેરાત કરી છે। આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, જેમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે। જો કે 48 કલાક બાદ ઝારખંડમાં લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર ગુજરાત તરફથી પસાર થતી ટ્રફ લાઇનના કારણે વરસાદની તીવ્રતામાં વધારો થશે। દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે આજે 20 જૂન અને આવતીકાલે 21 જૂન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયામાં તોફાનની પવનોની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ 2 હવામાન સિસ્ટમ સક્રિય છે, એક લો પ્રેશર સિસ્ટમ અને બીજું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જે ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓને અસર કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રે પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈ અને પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત કરી છે। વધુમાં ગુજરાત રાજ્ય સરકારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખી છે, જેથી કોઈપણ કટોકટીનો સામનો કરી શકાય। હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે। આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર નજર રાખવા માટે હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक हल्की से मध्यम बरसात पूरा राज्यों में आने का संभावना है। इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है वो फेयरली वाइड स्प्रेड रहेगा। पहला दिन गुजरात रीजन में और अगले 3 दिन 21, 22, 23 को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फेयरली वाइड स्प्रेड होगा। और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें फेयरली वाइड स्प्रेड बरसात होने की संभावना है हल्की से मध्यम। और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है पूरा वीक के लिए। हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, तापी, नर्मदा, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ में कोई हेवी रेनफॉल का वार्निंग आज के लिए नहीं है, लेकिन कल से हेवी रेनफॉल वार्निंग के लिए दिया गया है। मतलब आपका 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है। इसमें आपका 22, 23, 24, 25 हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में 23 से लेकर 25 जून तक हेवी रेनफॉल का वार्निंग है और बाकी दिन में हेवी रेनफॉल का वार्निंग दिया गया। और अगले 4 दिन आपका थंडरस्टॉर्म वार्निंग है 30 से 40 किलोमीटर स्पीड के साथ। थंडरस्टॉर्म विद लाइटनिंग दोनों क्षेत्रों के लिए दिया गया है। और जो हमारा कोस्टल तटीय क्षेत्र है गुजरात रीजन के, अगले 5 दिन तक वार्निंग दिया गया है। मछुआरे भाई को समुद्र में जाने के लिए मना है। इसमें स्क्वाली वेदर रहेगा। जो विंड स्पीड है 40 से 50 किलोमीटर प्रति घंटा, कास्टिंग 60 किलोमीटर प्रति घंटा में रहेगा। और अहमदाबाद के लिए आज हल्की से मध्यम बरसात की पूर्वानुमान दिया गया है। सर अहमदाबाद के लिए कितने दिनों तक बारिश? अभी तो जो हल्की से मध्यम बरसात का संभावना पूरा राज्य में दिया गया है, इसमें अहमदाबाद भी इंक्लूड है।